રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી ખાતે છેલ્લા 20 વર્ષથી નાની બાલિકાઓ માટે યોજાતા બાલિકા ગરબા ધૂમ મચાવે છે। શેરીની દીકરીઓ શેરીમાં જ ગરબા ગાય અને રાત્રે વહેલા સૂઈ જાય તે માટે સાંજે 7 થી 8 માં ગરબાનું આયોજન થાય છે। રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી ખાતે છેલ્લા 20 વર્ષથી નાની બાલિકાઓ માટે બાલિકા ગરબા મહોત્સવ યોજાય છે। શેરીની દીકરીઓ શેરીમાં જ ગરબા ગાય અને માતાજીની ભક્તિ પણ કરે, એથી સાથે નાની બાલિકાઓ માટે સાંજે 7 થી 8 1 કલાકે બાલિકા ગરબા યોજવામાં આવે છે। બાલિકાઓ મોડી રાત સુધી ન જાગે અને ઉજાગરો ન થાય તે માટે વહેલો સમય રાખી ચણિયા ચોળી પહેરીને તૈયાર થઈને નાની બાલિકાઓ સાથે ગરબા અને હાથની રમઝટ રમતા જોવા મળતા હતા। રાજપીપળા ખાતે બાલિકા ગરબામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાલિકાઓને અખિલ મહિલા પરિષદ રાજપીપળા તરફથી ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા। સોસાયટીના બેને જણાવ્યું હતું કે શશીબેન જાનીની સ્મૃતિમાં બાલિકાઓ માટે ગરબા જુદાય છે। અન્ય મોટી બહેનો માટે 20 વર્ષથી રાજાનગર સોસાયટીમાં સુંદર ગરબાનું આયોજન થાય છે। સોસાયટી દ્વારા નાસ્તાનું, ઇનામનું, રાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। 20 વર્ષથી અમે મંડળ ચલાવીએ છીએ। પહેલાં કંજુમાં ચાલુ કર્યું હતું, પછી અમે બધી બહેને ચાલુ કરી। એમાંથી બને એટલી કોશિશ કરીએ છીએ અને સારી રીતે છોકરીઓને બધી રીતે રાખીએ છીએ, ઇનામ બી આપીએ છીએ, નાસ્તા બી આપીએ છીએ અને સોસાયટી મને બહુ સપોર્ટ કરે છે અને બધા સહકાર આપે છે। ગૌતમભાઈ અમને સહકાર બહુ આપે છે, બધા અમે કમ્પ્લીટ છીએ, બધી બહેનો અમારી બહુ સહકાર આપે છે અને બધી રીતે અમે સારી રીતે કરીએ છીએ। અંદર સોસાયટીમાં અમે બધા છીએ છીએ અને અમારા બધા બહેને મહિલા મંડળ બહેનો આવ્યા હતા, એમને બધાને ખૂબ અમને એ સહકાર આપ્યો છે અને ભાગ લીધો છે બધાને। રાજેન્દ્ર સોસાયટીમાં આજે છેલ્લા 25 વર્ષથી આ મંદિરના જે માલિક છે શશીબેન જાની, એમની એવી ભાવના હતી કે પૈસાદાર બહેનોને તો તમને કોઈ પણ પૈસા આપીને પાસ ખરીદીને રમી શકે છે, પણ ગરીબ બાળાઓને કેવી રીતે રમી, એટલે અહીંયા નિઃશુલ્ક સેવા મળે છે, નિઃશુલ્ક બાળાઓને રમવા મળે છે। એટલા માટે આ પ્રવૃત્તિ અમે ચાલુ કરેલી અને આજે કુંજુબેન જોશી અને અમારા શારદાબેન ઠક્કર અમે બધી બહેનો મળીને આ ચાલુ રાખ્યું છે। બાળાઓને લણણી પણ મળે છે, ખૂબ સરસ સહકાર મળે છે અને ખાસી 200 જેવી બહેનોની સંખ્યા થાય છે। અને રોજ નાસ્તો પણ સોસાયટી તરફથી મળે છે। તો આ પ્રવૃત્તિમાં અમને પણ બહુ આનંદ આવે છે અને શશીબેન જાની અત્યારે હયાત નથી, પણ એમના વારસદારો પણ અમને ખૂબ મદદ કરે છે અને અમે એમને ખૂબ સેવા આપીએ છીએ। તમારું નામ? જ્યોતિબેન શુક્લા, રાજેન્દ્ર સોસાયટી।